હેલો એવરીવન, તો હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે જોઈશું કે જેટલા પણ એક્સપેન્સીસ છે બિઝનેસની અંદર, જે પણ એક્સપેન્સીસ થઈ રહ્યા છે, તો એ ઇન્વોઇસને આપણે કઈ રીતે એન્ટ્રી કરીને એને એક્સપેન્સીસના બધા ડિટેલ મેન્ટેન કરીશું. તો એ માટે આપણે સૌથી પહેલાં જઈશું વાઉચર મેનુની અંદર. વાઉચર મેનુમાં ફર્સ્ટ ઓપ્શન જોઈશું એક્સપેન્સ ઇન્વોઇસ. એક્સપેન્સ ઇન્વોઇસ પર ક્લિક કરશો એટલે આપણને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. વ્યૂ પર જશું તો વ્યૂમાં જેટલા પણ હાલ સુધીમાં જેટલા પણ એક્સપેન્સ તમે એન્ટ્રી કરી હશે તો એ તમને અહીંયા જોવા મળી જશે. અને જો નવી કોઈ એક્સપેન્સની એન્ટ્રી કરવી હોય તો તે માટે આપણે એડ ન્યૂ પર ક્લિક કરીશું. હું તમને બતાવીશ પ્રેક્ટિકલી કઈ રીતે એની એન્ટ્રી કરી શકાય. તો એડ ન્યૂ પર ક્લિક કરશું. સૌથી પહેલાં ડેટ ઓટોમેટિક સિસ્ટમની ડેટ લઈ લેશે. ઇન્વોઇસ નંબર, જે પણ પાર્ટીનો તમારો ઇન્વોઇસ નંબર હોય તો એ ઇન્વોઇસ નંબર તમે અહીંયા લખી શકો છો. એક્સપેન્સ બુક, એક્સપેન્સમાં કઈ રીતે એનો એક્સપેન્સ, કઈ એક્સપેન્સ બુકમાં તમારે કરવાનું છે, તો કેશ છે કે તમારે ક્રેડિટ છે, કે જે રીતે તમારે જે બી એક્સપેન્સ બુક તમે એક્સપેન્સ બુકની અંદર એને કેટેગરાઇઝ કરવા માંગો છો તો એ ઓપ્શન અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો છે. હું ડમી સિલેક્ટ કરું છું. પાર્ટી નેમ તમે અહીંયા કોઈ પણ સિલેક્ટ કરી શકો. જે પાર્ટીનું તમારું એક્સપેન્સીસનું જે પણ ઇન્વોઇસ આવ્યું હોય તો એ પાર્ટી અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. હું એક એક્ઝામ્પલ આ પાર્ટી સિલેક્ટ કરું છું. પ્રોડક્ટ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો કે શું પ્રોડક્ટ તમે એક્સપેન્સમાં કર્યો. જો પ્રોડક્ટ અહીંયા નહીં હોય, સપોઝ કે તમે ફર્નિચરને એની બધાની એક્સપેન્સની ડિટેલ નાખો છો તો એ તમારા લિસ્ટની અંદર નથી, તો તમે એડ ન્યૂની અંદર જઈને તમે અહીંયા ફર્નિચરમાં નાખી શકો છો ટેબલ. ઓકે, યુનિટમાં પીસીસ. ઓકે, HSN કોડ તમે એનો નાખી શકો છો, GST એનો નાખી શકો છો. અને આ નાખીને જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા ટેબલ આવી ગયું. તો આ હતું એક એક્સપેન્સીસ. અને પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં તો ભાઈ ટેબલ તો કયું, તો ભાઈ ડાઇનિંગ ટેબલ, એની ડિટેલ ડિસ્ક્રિપ્શન્સ. ક્વોન્ટિટી 1, રૂપીસ, કયા રૂપીસમાં તમે એને એક્સપેન્સીસ, કેટલા રૂપીસનું તમારું બિલ છે તે. ઓકે, હું અહીંયા નાખીશ 5000. ઓકે, જેવું હું અહીંયા 5000 નાખું છું અને એડ ન્યૂ પર ક્લિક કરું એટલે એ અહીંયા સ્ટોર થઈ જશે. હવે આપણે જે GST વચ્ચે વાત થઈ તો GSTમાં 2.5% અને અહીંયાનું 2.5%. ઓકે, રાઉન્ડ ઓફ કરવાનું, જો તમારી ફિગર પોઈન્ટ પાછળ હોય તો તમે અહીંયા રાઉન્ડ ઓફની પણ ફેસિલિટી આપી છે. અને એક રિમાર્કની પણ ફેસિલિટી છે કે જેની તમે સ્પેશિયલ તમે કોઈક નોટ કરવા માંગો છો કે કસ્ટમર ડિઝાઇન, એટલે કસ્ટમરની કોઈ સ્પેસિફિક ડિઝાઇન તો તમે તેનું કંઈક પણ રિમાર્ક તમારા જે પણ એ ક્લાયન્ટ વિશે કે કસ્ટમર વિશે લખવું હોય તો તે તમે અહીંયા ડિટેલમાં લખી શકો છો. અને સબમિટ કરશો એટલે ડેટા અહીંયા સ્ટોર થઈ જશે. અને વ્યૂ પર ક્લિક કરશો એટલે તમને બધી ડિટેલ્સ અહીંયા જોવા મળી જશે. હવે એ ડિટેલને તમે PDF ફોર્મમાં એને ઇન્વોઇસ પણ કરી શકો છો, એને એડિટ પણ કરી શકો છો અને એને ડિલીટ પણ કરી શકો છો. તો આ એક હતો નાનકડો ટ્રેનિંગ વિડીયો જેની અંદર તમે બિઝનેસના બધા એક્સપેન્સીસનો રેકોર્ડ કઈ રીતે મેન્ટેન કરી શકો અને કયા રીતે તમારા બિઝનેસ ફ્લોને ઇઝીલી મેનેજ કરી શકો. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.